બહારથી જ્યારે ઘરે આવીએ ને અને આવું ઠંડુ ઠંડુ શરબત પીવા મળે તો મજા પડી જાય. તો આજે આપણે બનાવીએ ટેટીનું એક એવું શરબત કે જેમાં તમને શરબતની અંદર ફાલુદાનો, મિલ્કશેકનો બધા જ સ્વાદ મળશે. તો ટેટીને આ રીતે આપણે સ્કૂપ આઉટ કરી એના જે બીજ છે એને થોડું પાણી નાખી ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી એને ગાળી લેવાના છે. અને પછી ટેટીને આપણે આ જ દૂધની સાથે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અડધો કપ પાણીની અંદર આપણે 1/4 કપ ઇન્દોરી સાબુદાણા જે એકદમ નાના આવે છે અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ઉકાળવાના છે. અને પછી એને ગાળી લઈશું. થોડું પાણી નાખી દેવું જેથી એક્સ્ટ્રા જે પણ સ્ટાર્ચ હોય ને એ બધો જ નીકળી જાય. હવે આપણે ઠંડા દૂધની અંદર લગભગ 3 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીને રાખવાનો છે. અને 2 કપ આપણે દૂધ લેવાનું છે. એની અંદર આપણે થોડી ખાંડ નાખીને એને ગરમ કરવાનું છે. અને થોડું જાડું થાય ને પછી એની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ નાખવાનું છે અને દૂધને હજુ વધારે થોડું જાડું કરવાનું છે. કસ્ટર્ડ પાવડરથી દૂધ એકદમ જલ્દી જાડું થઈ જશે. હવે આ દૂધને આપણે ઠંડુ કરી લેવાનું છે. એકદમ ઠંડુ થઈ જાય ને પછી એની અંદર આપણે જે ટેટી ગ્રાઇન્ડ કરીને રાખી છે એ ઉમેરી દેવાની છે. અને એની અંદર આપણે એડ કરીશું સાબુદાણા. અને સાબુદાણાની સાથે આપણે એડ કરવાના છે તખમરિયા. ફાલુદાની અંદર તમે આ તખમરિયા ખાધા હશે તો 2 મોટી ચમચી તખમરિયાને પાણીમાં તમે થોડી વાર પલાળીને રાખશો તો આ રીતે એકદમ ફૂલી જશે. મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એને ઠંડુ કરી લઈશું. તો તૈયાર છે આપણું ટેટીનું શરબત. અને એને આપણે ગાર્નિશ કરીશું પિસ્તા અને થોડા ટેટીના નાના ટુકડાથી.